સો ગાઈઝ નમસ્કાર મિત્રો. છેલ્લા આપણે કેટલાક દિવસથી સાંભળી રહ્યા છે કે મહીપતસિંહ ચૌહાણ જે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે એમની વૃદ્ધાશ્રમ ચાલે છે, એમની ત્યાં શિક્ષણ એજ કલ્યાણ સંકુલ ચાલે છે, તેમજ વિકલાંગો માટે પણ એમની આશ્રમ ચાલે છે. તેવી ઘણી બધી એવી એમની સંસ્થાઓ છે જે સેવાનું કાર્ય કરે છે. પણ એમનો એક ભાઈ છે જે એમનો વિરોધ કરી રહ્યા છે ને એક યુકેથી પણ એક વિરોધ થઈ રહ્યો છે. ખૂબ ટ્રેનિંગમાં ચાલી રહ્યું છે કેટલાક દિવસથી, જે તમને અત્યારે સ્ક્રીન પર પણ જોવા મળશે. છેલ્લા કેટલાક દિવસથી હું લગાતાર વિડીયો જોઈ રહ્યો છું અને એમના વિરુદ્ધ કંઈક ને કંઈક ટિપ્પણીઓ કરતા રહે છે. તો આપણે તો એવા વ્યક્તિઓને એવું કહેવા માંગીએ છીએ કે તમે કદાચ મહીપતસિંહ ચૌહાણ જેટલું કામ તો ના કરી શકો, પણ એનો 1% કરીને તો જોવો મિત્રો. આપણે કોઈના તરફ આંગળી સીંધી રહ્યા છે, કોઈને ખરું ખોટું કંઈક બોલી રહ્યા છે, તો પછી આપણે પણ એના લાયક હોવા જોઈએ. આપણે એનો વિરોધ કરવાના લાયક તો હોવા જોઈએ. ખરેખર મિત્રો, હું તો એવું કહું છું કે એ ખાસ કરીને જે વાત છે ને એ દિલીપ મામાને લઈને વાત છે કે કંઈક કરોડ રૂપિયાનું માંગે છે, કોઈક એક મામલો છે લેવડ દેવડનો. તો આપણે કહીએ છીએ કે તમે લેવડ દેવડ દિલીપ મામા સાથે હોય, કોઈ પણ પ્રકારની લેવડ દેવડ દિલીપ મામા સાથે હોય, તો દિલીપ મામાને જઈને તો હા ચોક્કસથી મહીપતસિંહ ચૌહાણ, મહીપતસિંહ બાપુનો તમે સહારો લઈ શકો છો, નો ડાઉટ. ઇટ ડઝન્ટ મેટર કે કેમ કે એ દરેક લોકોની સેવા કરવા ત્યારે આવા લોકોને ખરેખર સજા થવી જોઈએ. હું તો કહું છું કે એમનો કોઈ અધિકાર નથી. જે વ્યક્તિ કામ કરે છે ને એની સામે બોલવાનો કોઈ અધિકાર નથી. ઘણી બધી એવી ટિપ્પણીઓ કરે છે કે લોકોના પૈસા ખાય છે, મહીપતસિંહ આ કરે છે, મહીપતસિંહ તે કરે છે, પૈસા કમાવા માટે આ બધું કરે છે. તો ભાઈ, તારામાં પૈસા કમાવાની તેવડ હોય, તારી ઓકાત હોય ને, તો તું પણ આ કરી દો ને. જે મહીપતસિંહ બાપુ જે કરી રહ્યા છે ને એનો કદાચ 1% તો કરી દો. તારી તેવડ છે નથી બોલવાની કે આવી સેવા કરવાની, તો કોઈ સેવા કરે છે ને તો એની રોકવો પણ ના જોઈએ. મિત્રો, આવો વ્યક્તિ ગમે તે જગ્યાએ ગમે તે કરીને માત્ર પૈસો કમાવા માંગે છે. માત્ર ને માત્ર એનો પૈસો કમાવાનો હેતુ છે એને સોશિયલ મીડિયામાં ફેમસ થવાનો છે. એટલે આવા લોકોનું ધ્યાન લેવું નહીં. કેમ કે મહીપતસિંહ બાપુ જેવા નિસ્વાર્થ વ્યક્તિ કદાચ કરોડોમાં એક હશે, કદાચ હું માનું છું ભારતમાં એક હશે. તો પછી આવા લુખ્ખા લોકોનું આપણે સાંભળીએ, એમનો વિડીયો જોઈએ, મને તો ખૂબ જ ગુસ્સો આવે કે યાર જે લોકો સેવા કરે છે ને એને રોકવાની કોઈ કોશિશ કરે છે ને ત્યારે આપણને ખૂબ ગુસ્સો આવે છે. કેમ કે જેની ઓકાત, કમસે કમ હું તો કહું છું એની ઓકાત તો એને જોવી જોઈએ કે નહીં. બીજું તો બધું ચાલો ઠીક છે, બધી ચર્ચા કરીએ, પણ એની ઓકાત જોઈને એને ચર્ચા કરવી. એક કહેવત છે ને કે જેટલી સાદર લાંબી હોય ને એટલા પગ પહોળા કરે. એ વાત સાચી છે મિત્રો. મને છેલ્લા 4-5 દિવસથી કંઈક થોડી પ્રોબ્લેમ ગળામાં છે, એના હિસાબે બોલવામાં પણ થોડું પ્રોબ્લેમ આવી રહી છે, તો માફ કરજો. અને છેલ્લા 2-4 દિવસથી તમે જોતા હશો કે મારા વિડીયો પણ લોંગ વિડીયો વધારે નથી આવતા. એનું કારણ જ આ છે કે કંઈક ગળામાં પ્રોબ્લેમ આવી ગઈ છે. છતાં પણ હું કોશિશ કરી રહ્યો છું. લગાતાર 4-5 દિવસથી આ વિડીયો બનાવવાની કોશિશ કરી રહ્યો હતો, પણ આજે સારું થાય, કાલે સારું થાય, આજે સારું થાય, કાલે સારું થાય, એમ વિચારતા 4-5 દિવસ, અઠવાડિયું નીકળી ગયું ને સારું નથી થયું. ત્યારે આપણે વિડીયો મહીપતસિંહ ચૌહાણ બાપુના સપોર્ટમાં બનાવી રહ્યા છે. કોઈ પણ એવું કામ નથી જે મહીપતસિંહ બાપુ નથી કરી શકતા. હું એમને નજીકથી જાણું છું, હું બિલકુલ નજીકથી જાણું છું, એમનો મોટો ફેન પણ છું. એમની જે કાર્ય કરવાની શૈલી છે એ પણ મેં નજીકથી જોઈ છે. મહીપતસિંહ બાપુ સાથે બિલકુલ નજીક સાથે બેસીને જમવાનું પણ જમી ચૂક્યો છું. એમને
સાથે વાતો ઘણી બધી કરી શકું છું, ટેલિફોનિક વાતો પણ કરી શકું છું, રૂબરૂમાં પણ વાતો કરી શકું છું અને એમની સંસ્થામાં રહી પણ શકું છું. એટલે હું બિલકુલ નજીકથી જાણું છું મિત્રો કે પછી બાપુ કેવા છે. હા, એનો સ્વભાવ એમનો કડક છે, એમની કામ કરવાની શૈલી અલગ છે, એમની વાત કરવાની રીત અલગ છે. કડક સ્વભાવના વ્યક્તિ છે, જે બોલું તે મોં પર બોલી દેવાવાળા વ્યક્તિ છે, પણ કામ ચોક્કસથી કરી આપે. તમારી જે પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય, પ્રોબ્લેમ તમારી સોલ્યુશન 100% ગેરંટીથી કહી શકું છું કે તમારું કામ કરી શકે છે. નિષ્પક્ષ, કોઈ સ્વાર્થ વગર પણ કાર્યો કરી રહ્યા છે. તો આવા કદાચ આપણા ગુજરાતને આવા સેવાભાવી વ્યક્તિઓ ઘણા ઓછા મળે છે. નથી કે નેતા કે નથી કોઈ પ્રકારનો એમને લોભ લાગે છે. હા, ઇલેક્શન લડે છે એ વસ્તુ અલગ છે, પણ અત્યારે હાલમાં કોઈ પદ પર નથી, છતાં પણ આટલું બધું આગળ આવીને લોકોની સેવા કરે છે. ત્યારે આવા વ્યક્તિને હું તો કહું છું, બને ત્યાં સુધી આપણે મદદ કરવી જોઈએ, બને ત્યાં સુધી એમનો સહારો બનવો જોઈએ. જે રીતે કમસે કમ 2,000, 3,000 લોકોને દરરોજ ભોજન પૂરું પાડે છે, સ્વાસ્થ્ય પૂરું પાડે છે, પાણી પૂરું પાડે છે, રહેવા માટેની સગવડ પૂરી પાડે છે, સંપૂર્ણ જવાબદારી 2-3 હજાર લોકોની સંપૂર્ણ જવાબદારી પૂરી ઉઠાવે છે. તો મિત્રો યાર, કદાચ આવા વ્યક્તિની ટીકા કરીને એ વ્યક્તિને શું મળતું? પર્સનલ પ્રોબ્લેમ હોઈ શકે છે, પર્સનલ તકલીફ તને હોઈ શકે છે, તો તું જઈને કહી પણ શકે છે. કેમ કે હું એવું નથી માનતો કે આવો વ્યક્તિ કોઈને પર્સનલ નુકસાન કરી શકે છે. આવો વ્યક્તિ કોઈનું ખોટું વિચારે ને મિત્રો, એ પણ હું નથી માનતો. તો આખું આ પ્રકરણ હું છેલ્લા 4-5 દિવસથી જોઈ રહ્યો છું, છેલ્લા 4-5 દિવસથી વિચારી રહ્યો છું આ પ્રકરણને લઈને. પણ મેં તમને કીધું એમ મને થોડું ગળામાં પ્રોબ્લેમ છે, કંઈક ને કંઈક સમસ્યા છે મિત્રો. એના હિસાબથી આ બધી પ્રક્રિયા વિશે મારે વિડીયો બનાવવો હતો. દિલીપ મામાને લઈને ઘણી બધી ચર્ચા કરવી હતી. દિલીપ મામાને પણ મેં નજીકથી જોયેલા છે. હા, દિલીપ મામા મને ઓળખતા નથી, પણ દિલીપ મામા પણ બિલકુલ ચોખ્ખા વ્યક્તિ છે. દિલીપ મામા પણ લોકોની સેવા કરે છે. એ પણ રાજનીતિમાં આવ્યા વગર, નેતા બન્યા વગર લોકોની સેવા કરે છે. પણ મેં પછી ચૌહાણના ખૂબ જ નજીકના વ્યક્તિ છે. એટલે આવા વ્યક્તિનો સહારો લઈને યાર કોઈ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માંગતા હોય, સોશિયલ મીડિયામાં જાણીતા થવા માંગતા હોય, એમનું નામ પણ બનાવવા માંગતા હોય, આવું પણ હોઈ શકે. એની કોઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે છે, અથવા કોઈ પણ કારણ હોઈ શકે છે. તો મિત્રો, તમારું આ પૂરા પ્રકરણને લઈને, મેં પછી બાપુને લઈને, દિલીપ મામાને લઈને, યા પછી આ વ્યક્તિને લઈને શું કહેવું છે, એનો ફોટો હું સ્ક્રીન પર લગાતાર જોડાતો રહીશ, એટલે તમને આગળ જોવા મળ્યો હશે. જો તમને જે પણ યોગ્ય લાગે કે આ વ્યક્તિ સાચા પણ હોઈ શકે છે, આ વ્યક્તિ ગલત પણ હોઈ શકે છે, દિલીપ મામા ખોટા પણ હોઈ શકે છે, સાચા પણ હોઈ શકે છે, પણ મારું મંતવ્ય એવું છે કે મહિપતસિંહ બાપુ ક્યારે ખોટા હોઈ જ ના શકે. હા, વ્યક્તિ છે, ડઝન્ટ મેટર, ભૂલ થઈ શકે છે, પણ આ મેટરમાં તો ક્યારે નહીં, અને આ વસ્તુમાં તો બિલકુલ નથી જ સમજાવવું. તો તમારું શું માનવું છે, શું કહેવું છે, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરીથી મળીશું નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.